કામ પડતા મૂકીને વ્યક્તિ ધર્મ ક્ષેત્રમાં આવે છે. 100 કામ પડતા મૂકીને વ્યક્તિ ધર્મ ક્ષેત્રમાં આવે છે. 100 કામ પડતા મૂકીને વ્યક્તિ ધર્મ ક્ષેત્રમાં આવે છે. ક્યું કામ કરવા? હેલો, કેટલાય કામ હોય, કેટલાય મેસેજ દેવાનો હોય, કેટલી બેંકમાં જવાનું હોય, કેટલી જગ્યાએ બીજા કેટલું તો કામ હોય, અને બધું જ પડતું મૂકીને ચાલો મારે આજ વ્યાખ્યાનમાં જવું છે, ધર્મ ક્ષેત્રમાં જવું છે, સંતોની વાણી સાંભળવી છે. 100 કામ પડતા મૂકીને વ્યક્તિ જ્યારે ધર્મ ક્ષેત્રમાં આવે છે એનો હેતુ શું હોય છે? મારે કંઈક બોલો, મારે કંઈક પામવું છે, મારે કંઈક મારા આત્માનું કલ્યાણ કરવું છે, મારે કંઈક જીવન જીવવાની દ્રષ્ટિ મેળવવી છે, મારે કંઈક પરમાત્માનું જ્ઞાન મેળવવું છે. અને એટલે જ પરમાત્માએ બહુ સરસ મજાની વાત આચારક સૂત્રમાં કરી છે કે વ્યક્તિ જ્યારે પણ ધર્મ ક્ષેત્રમાં જાય છે ને, વ્યક્તિ જ્યારે પણ ધર્મ ક્ષેત્રમાં જાય છે ને, ત્યારે શું હોવું જોઈએ? તો કે તે હંમેશાને માટે જિજ્ઞાસા લઈને જવો જોઈએ. એ કંઈક ને કંઈક જિજ્ઞાસા લઈને જાય ને તો એને સમાધાન મળે છે, અને સમાધાન હંમેશા સમાધિ આપે છે. સંતના દર્શન કરવા માટે એકવાર જઈ શકાય, સંતના દર્શન કરવા માટે એકવાર જઈ શકાય, પણ જો અનેક વાર જવું હોય ને તો જિજ્ઞાસા સાથે જવું પડે છે, પ્રશ્નો લઈને જવું પડે છે. અને એ પ્રશ્નોનું જેમ જેમ સમાધાન મળે છે ને એમ એમ સમાધાન વ્યક્તિને સમાધિ આપે છે. પણ અમે તો ગુરુદેવ દર્શન કરવા આવીએ એટલે બસ અમને શાંતિ થઈ જાય. ભગવાન કે ના, ખાલી દર્શન કરવા માત્રથી જો શાંતિ થતી હોય તો એ બરાબર નથી. અહીંયા આવ્યા પછી તમારા જ્ઞાન ગુણની વૃદ્ધિ થવી જોઈએ. શેની વૃદ્ધિ થવી જોઈએ? અને જે તમારા જ્ઞાન ગુણની વૃદ્ધિ કરાવે એ જ તમારા દર્શન ગુણની વૃદ્ધિ કરાવે. જે તમારા જ્ઞાન ગુણની વૃદ્ધિ ન કરાવે એ તમારા દર્શન ગુણની વૃદ્ધિ ન કરાવે. દર્શન એટલે જોવું નહીં, દર્શન એટલે માનવું. દર્શન એટલે જોવું નહીં, દર્શન એટલે સત્યને માનવું, સત્યને જાણવું, સત્યને સમજવું અને સત્યને સ્વીકારવું, એને દર્શન કહેવાય છે. ભગવાને આવશ્યક સૂત્રમાં સામાયિક પછીનો બીજો શબ્દ વાપર્યો છે, 24 અથેણમ બનતે જીવે કેમ જણીએ. 24 તીર્થંકર ભગવાનની સ્તુતિ કરવાથી જીવને શેનો લાભ થાય છે? 24 તીર્થંકરોની સ્તુતિ કરવાથી જીવને શેનો લાભ થાય છે? 24 તીર્થંકરની સ્તુતિ શેમાં આવે? લોગસમાં. એક એકનું નામ લઈ અને પછી એની સ્તુતિ કરવામાં આવે છે. આ લોગસનો પાઠ બોલવાથી, આ ભગવાનની સ્તુતિ અને ભક્તિ કરવાથી જીવને શેનો લાભ થાય છે? ચોવીસ અથેણમ દંસન વિસોહિમ જણીએ. ભગવાને તો આ શબ્દ વાપર્યો છે. આ
આપણે એ કહેવા માગીએ છીએ કે દર્શનની વિશુદ્ધિ થાય છે. દર્શનની વિશુદ્ધિ એટલે શું છે? જેવું ભગવાનનો વિચાર હોય ને એવો જ તમારો વિચાર, જેવી ભગવાનની દ્રષ્ટિ હોય ને એવી તમારી દ્રષ્ટિ, જેવું ભગવાન બોલે ને એવું આપણે બોલીએ, જેવું ભગવાન ચાલે ને એવું આપણે ચાલીએ, જેવું ભગવાન બેસે ને આપણે બેસીએ, ભગવાન જે કરે તે આપણે કરીએ અને ભગવાન જે વિચારે તે આપણે વિચારીએ, એને દર્શન વિશુદ્ધિ કહેવાય છે. હે પ્રભુ, હું તારા જેવો તો ક્યારે બનીશ તે ખબર નથી, હું તારા જેવો ક્યારે બનીશ તે ખબર નથી, પરંતુ તારા જેવો બનવાનો પ્રયત્ન આજથી હું શરૂ તો કરીશ જ. હું તારા જેવો ક્યારે બનીશ તે ખબર નથી, પરંતુ તારા જેવો બનવાનો પ્રયત્ન આજથી શરૂ કરીશ. અને એ શરૂ કરવાની શરૂઆત જેમાં થાય છે એને કહેવાય છે 24 સંતો, એટલે કે લોગસ, એટલે કે ભગવાનની સ્તુતિ. તમે જો દરેક ધર્મ ભગવાનની સ્તુતિ અને ભક્તિનું મહત્ત્વ છે. તમે જો વારકરી લોકો હશે ને એ પણ વગાડતા છેક ક્યાંના ક્યાંય જતા હોય કે ન જતા હોય, બરાબર છે. તો દરેક ધર્મમાં જુઓ, ભજન, કીર્તન, સ્તુતિ, ભક્તિ, આનું મહત્ત્વ બતાવ્યું છે. 24 સંતોની વ્યાખ્યા એ છે પોતાની અંદરમાં રહેલી પરમાત્મા પ્રત્યેની પ્રેમની અભિવ્યક્તિ, પોતાના હૃદયમાં રહેલી પરમાત્મા પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ. પણ તમે ક્યારે દુનિયામાં કોઈને લવ કર્યો છે? દુનિયામાં તમે કોઈને લવ કર્યો છે? હલો, નથી કર્યો? હવે જેને દુનિયામાં પણ લવ ન કર્યો હોય એને ભગવાનને લવ કરતા આવડે કે ના આવડે? આવડે. જ્યારે અંદરમાંથી પ્રેમ જાગે છે ને પરમાત્મા પ્રત્યેનો, લવ જાગે છે ને પરમાત્મા પ્રત્યેનો, ત્યારે દરેક શબ્દ છે ને 24 સંતો બની જાય છે. ત્યારે દરેક શબ્દ સ્તુતિ બની જાય છે, ત્યારે દરેક શબ્દ ભક્તિ બની જાય છે, ત્યારે દરેક ભાવ ભક્તિ બની જાય છે, ત્યારે દરેક વર્તન ભક્તિ બની જાય છે, અને ત્યારે દરેક નર્તન ભક્તિ બની જાય છે. બોલો, જૈન દર્શનમાં નૃત્ય હોય કે ન હોય? જૈન દર્શનમાં નૃત્ય હોય કે ન હોય? જૈન દર્શનમાં નૃત્ય એટલે શું? નૃત્ય હોય કે ન હોય? આપણામાં નૃત્ય હોય કે ન હોય? જૈન દર્શનમાં નૃત્ય હોય કે ન હોય? ભગવાન કહે છે અંદરમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગ્યા પછી વાણી જે કંઈ પણ કરે, કાયા જે કંઈ પણ કરે, વચન જે કંઈ પણ કરે, મન જે કંઈ પણ કરે, હાથ જે કંઈ કરે, એ બધું જ 24 સંતો ગણાય છે, એ બધું જ ભક્તિ ગણાય છે, એ બધું જ શ્રદ્ધા ગણાય છે. અને એટલા જ માટે લોગસના પાઠમાં શબ્દ આવે છે, લોગસ ઉજ્જોય ગરે ધમ્મ તિથયરે જીણે અરિહંતે કિત્ત ઈસમ. કિત્ત ઈસમ એટલે શું? કિત્ત ઈસમ એટલે શું? હે પ્રભુ, હું તારું કીર્તન કરું છું. હે પ્રભુ, હું તારું કીર્તન કરું છું. લોગસ લોકમાં ઉજ્જોય કરે ઉદ્યોતના કરનારા ધમ્મ તિથિયર એવા તીર્થંકર ભગવાન, જેણે અરિહંતે, જેણે પોતાના રાગ અને દ્વેષને જીતેલા છે. કિત્ત ઈસમ, હે પ્રભુ, હે મારા એવા પ્રભુ, હું તમારું કીર્તન કરું છું. બોલો, કીર્તન એટલે શું? ખબર તમને? હાથ જોડવાને એ પણ કીર્તનની પ્રોસેસ છે. કેમ કે એમાં પણ કાયાએ કંઈક નર્તન કર્યું છે, એમાં પણ કાયાએ કંઈક નર્તન કર્યું છે. આપણી ખોટ એ છે કે આપણે હાથ જોડીએ છીએ, હાથથી કીર્તન નથી કરતા. કેટલા વર્ષોથી નાનપણથી આપણે શીખવાડ્યું હોય ને, હાથ જોડ, પગે લાગ, આમ કર. એક નાનકડી બેબી બનાવે છે, રોજ એની મમ્મી કે આમ પગે લાગ, આમ કર, હું જોતો હોય ને. એટલે નાનપણથી આપણને આપણી મમ્મી હોય ને, પપ્પા હોય ને, દીદી ને, બધાએ શું કર્યું હોય તે શીખવાડ્યું હોય. પણ ના, સિર્ફ હાથ જોડાય એ કીર્તન નથી, હાથ જોડાય એ સ્તુતિ નથી, હાથ ખાલી માત્ર જોડાઈ જાય એ જ ભક્તિ નથી. એ હાથ જોડવાની પણ એક આર્ટ હોય છે. એ હાથ જોડવાની પણ એક આર્ટ હોય છે. હાર્ટ જ્યારે પરમાત્મા સાથે જોડાઈને પછી એ આર્ટ પ્રગટ થતી હોય છે. ઘણા તો શું કહે છે, મહારાજ કેમ છો? કે ના કે ભગવાન કહે છે કે સ્તુતિ અને ભક્તિ પણ એક આર્ટ છે, કળા છે. અને ધીરે ધીરે જડ સમાજ
એકે એક ધર્મ ક્રિયાઓમાં પણ જડતા લાવવા લાગ્યો છે, એક એક ધર્મની સાધનામાં પણ જડતા લાવવા લાગ્યો છે. ભગવાન કે વંદના કરતા 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 જીવના અનંતા કર્મ ખપતા હોય, ખાલી હાથ જોડે ને તો અનંતા કર્મ ખપતા હોય, હાથ પણ ન જોડે ને તો ભગવાન કે કીર્તન હાથથી પણ થઈ શકે અને પાપણથી પણ થઈ શકે. શેનાથી થઈ શકે? બોલો, કઈ રીતે થાય? તમે લોગસનો પાઠ બોલતા બોલતા પાપણથી કીર્તન કરતા હો, કઈ રીતે થાય? થાય? અમે તો ગુરુદેવ અમારી ધૂનમાં આવતા હોય, આવીને ક્યાં ચપ્પલ મૂક્યા ન મૂક્યા, આવીને સીધા બેઠા, સીધું વ્યાખ્યાન તમારું સ્ટાર્ટ થઈ ગયું. એમાં ક્યાંય અમારા ભાવોનું કેન્દ્ર હોય જ નહીં. અમારું એક રૂટીન પ્રોસેસ હોય. ભગવાન કે જે રૂટીન પ્રોસેસ હોય ને એ જડ સાથે રહીને જડ બની જાય. રૂટીન પ્રોસેસ એ જડ સાથે રહીને જડ બની જાય. ભગવાન કે છે મારો ધર્મ તો એકદમ સરસતાનો ધર્મ છે, નિરસતાનો ધર્મ નથી, ચૈતન્યનો ધર્મ છે. એ જડતાનો ધર્મથી તમારી પાપણ પરમાત્મા કે ગુરુને જોઈને એના પ્રત્યેના અહોભાવને કારણે ધીરે 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 ઢળી જાય ને, અને ઢળ્યા પછી પણ અંદરમાં નૃત્ય કરતી હોય ને અહોભાવને કારણે. તમે કોઈના અહોભાવને જોયા હોય તો ખબર પડે કે અહોભાવને કારણે જ્યારે આંખ ઢળે ને ત્યારે એ પણ એક આર્ટ હોય છે, ત્યારે એ પણ એક વંદના હોય છે, ત્યારે એ પણ એક કીર્તન હોય છે. ભગવાન કહે છે કે દર્શન વિશુદ્ધિ થાય છે. શેનાથી? તો કે જ્યારે આપણું હૃદય અહોભાવ અનુભવે ને. હું ઘણી વાર યંગસ્ટર્સને જોતો હોઉં કે આવે ને તો એ અલગ પ્રકારની ભક્તિ હોય, એનામાં શ્રદ્ધા એક અલગ પ્રકારની હોય. એમાં પણ જો નવું પર્સન આવેલું હોય ને તેનો હાથ ધ્રુજતો હોય કે કીર્તન કરતો હોય? બોલો, એ હાથ ધ્રુજતો હોય કે કીર્તન કરતો હોય? તો કે એના અંદરમાં એટલો બધો રિસ્પેક્ટ હોય, એટલો બધો ભાવ હોય, એટલી ભક્તિ હોય કે બસ મારાથી કોઈ ભૂલ ન થઈ જાય અને હું આ શ્રેષ્ઠની પાસે આવીને કઈ રીતે શ્રેષ્ઠ બનું, એનો પણ અંદરમાં એક અહોભાવ હોય છે. આપણી ખોટ છે કે રોજ આવીને આપણે ધીરે 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 ધર્મને રૂટીન બનાવતા ગયા છીએ. રોજ આવીને આપણે ધર્મને રૂટીન બનાવતા ગયા છીએ. એટલે રૂટીન બનવાના કારણે શું થયું? ડબલ એક્સપ્રેસ રાજધાની એક્સપ્રેસ વંદના ચાલતી. બોલો, આવ્યા હતી ને ફટાફટ તીખું તો એણમ પહેણમ એ અડધું બોલાતું હોય ન બોલાતું હોય, સીધા બેઠાને સીધા 80% તો વંદના જ ન કરતા હોય, પણ જે લોકો કરતા હોય એની પણ એક્સપ્રેસ ડબલ એક્સપ્રેસ ચાલતી હોય. ભગવાન કહે છે કે જ્યારે સ્તુતિ ચાલતી હોય, પરમાત્માની સ્તુતિ ચાલતી હોય, ત્યારે તમારું હાર્ટ એક ધ્રુજારી અનુભવતું હોય. પારસધામમાં તમારો પ્રવેશ થાય અને હાર્ટ ધ્રુજે એવું ક્યારે થયું છે? તમે અંદરમાં પ્રવેશ કરતા હો અને તમે ભગવાનના દર્શન કરવાના છો, એક ક્ષણ આવી જાય તો તમે ખાલી કલ્પના કરો કે દરવાજો સવારના પરમાં ડોરબેલ વાગી. મેં પહેલાં કીધું હતું એકવાર કે ડોરબેલ વાગી હોય અને માનો કે તમે દરવાજો ખોલતા હો અને સામે બરોબર સિમંદર સ્વામી ભગવાન ઊભા હોય. હલો, તમે દરવાજો ખોલો અને સામે બરોબર સિમંદર સ્વામી બેઠા હોય કે ઊભા હોય. તમે માનો કે સામે વંદના કરતી આંખ બંધ હોય અને જેવી તમારી વંદના પૂરી થઈ તમે આંખ ખોલો અને સામે સિમંદર સ્વામી ભગવાન ઊભા હોય. ભગવાન આવીને ઊભા રહી જાય, પરંતુ સામાયિક કરે છે તને મારી આજ્ઞા છે. આવું થયું ક્યારે? નથી થતું. કેમ નથી થતું? થઈ શકે એમ છે. કેમ? તો કે આપણી ખોટ છે કે આપણે એવું ઇમેજિનેશન કરતા જ નથી, આપણે એવી કલ્પનામાં જતા નથી. અને જેની કલ્પના ન થાય એની વાસ્તવિકતા કેવી રીતે થઈ શકે? જેની કલ્પના થાય એની વાસ્તવિકતા થઈ શકે. આપણી અંદરમાં એ કલ્પનાનો ભાવ જાગે તો ધીરે 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 વાસ્તવિકતા થઈ શકે. કેમ? તો કે એ જ કલ્પનામાં પુણ્યનો બંધ થાય અને એ જ પુણ્ય બંધ વાસ્તવિકતા સુધી લઈ જાય. બને આવું કે ન બને? પણ આપણે તો રૂટીન વાઇઝ નમો થોડું મરીન ભગવંતણ માઇગ્રણ તિથિ સેન્સ ક્યાં બોલી ગયા કંઈ ખબર જ ન હોય. સામાયિક બાંધતા હોય જ્યારે લોગસ બોલતા હોય કઈ રીતે બોલતા હોય, પ્રતિક્રમણ ચાલતું હોય ને આમ એટલું ડબલ એક્સપ્રેસ ચાલતું હોય કે સામેવાળાને અડધું સંભળાય છે કે સમજાય છે બે પૂછવું પડે. સંભળાય છે કે સમજાય છે પૂછવું પડે. એ ડબલ એક્સપ્રેસ કહેવાય. કે પ્રતિક્રમણ એટલું શોર્ટ હોવું જોઈએ. આપણે પ્રતિક્રમણના શબ્દોને વધારીએ છીએ એટલે ભાવને ઘટાડીએ છીએ. આપણે પ્રતિક્રમણના શબ્દોને વધારીએ છીએ એટલે ભાવને ઘટાડીએ છીએ. એક્સ્ટ્રા જેટલું પણ પ્રતિક્રમણમાં એડ કરવામાં આવ્યું છે, પહેલાંનો પ્રતિક્રમણ માત્ર ને માત્ર કેટલું તો અસ્વાધ્યાય કાળના સમય જેટલું હતું. કેટલું હતું?
આ સ્વાધ્યાયકાળના સમય જેટલો હતો, એટલે માત્ર 24 મિનિટનું હતું. 24 મિનિટથી વધારે પ્રતિક્રમણ નહોતું. અને અત્યારનું પ્રતિક્રમણ કેવું થઈ ગયું છે? કેમ તો કે શબ્દો વધારતા જ ગયા અને ભાવો ઘટાડતા જ ગયા. હાશ, પૂરું થઈ ગયું, ચાલો ઊભા. જેમાં તમારા ભાવ ન વધે, જેમાં તમારી ભક્તિ ન સર્જાય, જેમાં તમારું અહોભાવ ન સર્જાય, જેમાં તમારું કીર્તન ન સર્જાય, એ ક્યારે કલ્યાણકારક ન બની શકે. કીર્તન એને કહેવાય, પ્રતિક્રમણ કરતાં કરતાં કીર્તન થતું હોય. શું થતું હોય? તમારી કાયા ડોલતી હોય, તમારો હાવભાવ એકદમ ડોલતા હોય. ક્યારે ડોલી શકે? મને ખાલી એટલું કહો, ક્યારે ડોલી શકે? ક્યારે ડોલી ક્યારે શકે? કે જ્યારે તમારામાં ભાવ આવે ત્યારે. તમે માર્ક કરજો, કોઈક એકાદું ગમતું ગીત હોય ને, તમે અચાનક છે ને અંદર અંદર થવા લાગશો. અને કાંઈ ડોલે કે ન ડોલે, હાથ તો ડોલે કે ન ડોલે, કાંઈ ન છે, તમે જોજો પગનો અંગૂઠો ડોલવા લાગશે. થતો હોય કે ન થતો? શું કામ? તો કીર્તનની વ્યાખ્યા જ એ છે કે જેમાં કાયા પણ ભળી જાય, જેમાં કાયા પણ ભળે તેને કીર્તન કહેવાય છે. આપણે શું કરીએ છીએ? ધર્મને આપણે બહુ એકદમ આમ જાણે કહેવાય ને, આમ બસ આમ થઈ ગયું, પૂરું થઈ ગયું, ફિનિશ, ટાઈમ પૂરો, ચાલો. ના, ભગવાન કહે છે કે ધર્મ એક આર્ટ છે. ધર્મ એ હાર્ટની એક આર્ટ છે. એક લોગસનો પાઠ બોલાતો હોય, ખરેખર તો પેલા 24 શબ્દ શું છે ખબર તમને? 24 તીર્થંકર ભગવાનની સ્તુતિ એટલે કે લોગસ. લોગસ બોલવાનો પાઠ જ નથી, લોગસ એ ગાવાનો પાઠ છે. ખબર તમને? તમે લોગસ અત્યારથી સાંભળ્યો છે કે તમે લોગસ અત્યારથી બોલ્યા છો કે ગાયું છે? બોલ્યા છીએ. લોગસ એ બોલવાનો શબ્દ જ નથી, એ બોલવાનું છે જ નહીં, સ્તોત્ર છે, સ્તુતિ છે, ભક્તિ છે. લોગસ જોય ગરે ધમતિતયરે જીણે અરિહંતે કિતઈ સમ 24 કેવલી ઉત્સવમજીયંચ વંદે સંભવમભિનંદનમ ચ. બોલો, આપણે આવી રીતે ક્યારે ગાયું છે? આપણે શું લોકો સજ્જ કરે તમે જીણે કે તમે ગયેલું બોલો. અને એમાં પાછો શેનો કેટલા લોકો ગાવે પાછો? 40 કે 20. એમાં પાછો વિવાદ ચાલતો, ઓલા કે 40 કરો, ઓલા કે 20 કરો. 40 હોય કે 20 હોય, જો અંદરની 20 ન હોય ને તો બધું સમજાય છે. એટલે જેમાં ભળી જઈએ, જેમાં મિક્સ થઈ જઈએ, કે ગાય ક્યારે શકી? જ્યારે અંદરમાંથી દ્રવે, અંદરમાંથી પ્રગટે, અંદરમાંથી સ્ત્રવે, અંદરમાંથી સ્પંદિત કરી દે. ભગવાન કે જો પરમાત્મા પ્રત્યેની આવી સ્પંદના જાગે ને, તમારા 70 કરોડ સાગરોપમના મોહની કર્મ તત્કાલ ક્ષય થઈ શકે. ભગવાન કે દર્શન વિશો હિમ જણીએ, તમારી અંદરમાં રહેલા મિથ્યાત્વ મોહની કર્મો સેકન્ડમાં 0 થઈ જાય. ખાલી તમે લોગસનો એક પાઠ પૂરો કરો ને, ત્યાં સુધીમાં તમારી અંદરમાં રહેલા મિથ્યાત્વ મોહની કર્મ ક્ષય થઈ શકે. કેટલી વાર બોલ્યા હશું આપણે? અનેક વાર બોલ્યા હશું. પણ બોલતી વખતે અંદરમાંથી જે ફિલિંગ્સ હોવી જોઈએ, જે સ્પંદના હોવી જોઈએ, જે ભાવ હોવા જોઈએ, એ ભાવ હોતા નથી. બસ મારું તો તમને ખાલી એટલું જ કહેવું છે કે જે કરીએ, જેટલું કરીએ, ડૂબી જઈએ. જેને ડૂબતા આવડે એને તરતા આવડે. જેને ડૂબતા ના આવડે ને એને તરતા ના આવડે. બિઝનેસમાં તમે ડૂબી જાઓ ને તો સામેવાળા કહેશે કે યસ સક્સેસ, આનો બિઝનેસ બોલો છે. જેમાં તમે ડૂબો નહીં એમાં તમે તરો છો. જેમાં તમે ડૂબતા નથી ને એમાં તમે ક્યારે તરી શકતા નથી. હું કહું ઓછું કરો પણ ઊંડાણથી કરો. ભલે થોડુંક જ હોય, 100 ખાડાઓ નથી કરવા, એક ખાણ કરવી જ. ભલે એક જ નૌકાર મંત્ર આખા દિવસમાં, પણ એ નમો અરિહંતાણમ બોલાતું હોય, અરિહંત પ્રત્યેનો અહોભાવ વ્યક્ત થતો હોય, નમો સિદ્ધાણમ બોલાતું હોય ને સિદ્ધ ભગવાન પ્રત્યેનો અહોભાવ વ્યક્ત થતો હોય, એ નમસ્કાર કામના છે. 24 ભંતે જીવે કેમ જણીએ. 24 તીર્થંકરોની સ્તુતિ કરવાથી જીવને શું લાભ પ્રાપ્ત થાય છે? ભગવાને કીધું 24
દંસન વિસોહિમ જણીએ. દર્શન વિશુદ્ધિ એટલે કે મિથ્યાત્વનો ક્ષય. દર્શન વિશુદ્ધિ એટલે મોહનીય કર્મનો ક્ષય. દર્શન વિશુદ્ધિ એટલે અવળી માન્યતાઓનો ક્ષય. દર્શન વિશુદ્ધિ એટલે જે ફિલ્ડમાં તમે નજર કરો ને એ ફિલ્ડનું સત્ય તમને દેખાવા લાગે. પછી તમે શેર બજારમાં હો તો શેર બજારનું સત્ય દેખાવા લાગે. તમે બીજી બજારમાં હો તો એનું સત્ય દેખાવા લાગે. અને તમે ધર્મ ક્ષેત્રમાં હો તો ધર્મ ક્ષેત્રનું સત્ય દેખાવા લાગે. દંસન વિસુહિમ જણીએ, જેનાથી વિઝન ક્લિયર થાય છે. જેનાથી વિઝન ક્લિયર થાય છે એને લોગસ કહેવાય છે. અને જે વ્યક્તિ લોગસની આરાધના કરતી હોય ને એનો ડિસિઝન પાવર પરફેક્ટ હોય. જે વ્યક્તિ લોગસની આરાધના કરતી હોય ને એનું વિઝન ક્લિયર હોય. જે વ્યક્તિ લોગસની આરાધના કરતી હોય ને એ ક્યારેય વિવરિંગ ન હોય. જે વ્યક્તિ લોગસની આરાધના કરતી હોય ને એને ઘડીક આમ અને ઘડીક આમ એ કંઈ થાય જ નહીં. એ પરફેક્ટ આમ જ કરવાનું છે ને આમ જ જવાનું છે. જેમ ઉવસગર્મની આરાધના હોય છે એમ લોગસની આરાધના હોય છે. અને જે વ્યક્તિ લોગસની આરાધના કરતી હોય ને એના વિઝનની એટલી બધી ક્લેરિટી હોય કે એનાથી ક્યારેય ખોટું થાય નહીં અને એની સાથે કોઈ ખોટું કરી શકે નહીં. વિઝન કેમ ક્લિયર થાય? યસ, તો કે જેમ જેમ પરમાત્મા પ્રત્યેની સ્તુતિ જાગે ને એમ એમ આપણો અહમ ક્ષય થાય. સ્તુતિ ક્યારે કરી શકાય? ભક્તિ ક્યારે કરી શકાય? લીનતા ક્યારે આવે? જ્યારે આપણે શૂન્ય થઈ ગયા હોઈએ, બરાબર, આપણે ખાલી થઈ ગયા હોઈએ, આપણે અર્પણ થઈ ગયા હોઈએ તો જ ડોલી શકીએ. નકર ડોલી ન શકીએ આપણે. સમજાય છે? અને જ્યારે આપણે ડોલીએ, જ્યારે આપણે ભક્તિમાં લીન થઈ જઈએ એટલે અહમ ઝીરો થાય. એટલે આપણે આસપાસથી શરમ વહી જાય. કોણ મારી માટે જોવે છે ને કોણ શું વિચારશે બધું વહી જાય, દૂર થઈ જાય. આપણે એમાં મિક્સ થઈ જઈએ. અહમ ઝીરો થાય એટલે ઓટોમેટિક જ્ઞાનાવણી દસનાવણી કર્મ ઝીરો થાય કે ના થાય? એમ કે જ્ઞાનાવણી અને દસનાવણી અને મોહની ત્રણેયનું જે આવરણ છે ને એ કરનાર તો અહમ જ છે પાછું. જ્ઞાનાવરણી અહમ વગર થાય જ નહીં, દર્શનાવરણી અહમ વગર થાય જ નહીં, અને મોહની અહમ વગર થાય જ નહીં. અહમ ઝીરો થાય એટલે ત્રણે ત્રણ ઓટોમેટિક ઝીરો થાય. ત્રણે ત્રણ ઓટોમેટિક ઝીરો થાય એટલે શું થાય? વિઝન ક્લિયર થઈ જાય. એટલે સાધુના દર્શન કરવા ન જવાય, સાધુ પાસે જિજ્ઞાસાથી જવાય. સત્યને પ્રાપ્ત કરવા માટે જવાય. જો તમને મેં જેવો સત્ય શબ્દ કીધો તમને આમ એકદમ અંદરમાંથી શું હા એકદમ સાચું છે, બરાબર. સમાધાન શું આપે છે? સમાધિ આપે છે. પણ કેટલા લોકો મેં જોયું મારી સામે બેઠા હોય તો આમને બેઠા જ હોય, પણ સાધુ પાસે ક્યારેય બેસાય જ નહીં જિજ્ઞાસા વગર. ખબર તમને? સાધુની પાસે જિજ્ઞાસા વગર ક્યારેય બેસાય જ નહીં. કેમ કે એનો ટાઈમ વેસ્ટ છે, તમારો વેસ્ટ જાય. કાં તમે કોઈને કોઈ આગમનો, કોઈને કોઈ શાસ્ત્રનો, કોઈને કોઈ બીજો પ્રશ્ન લઈને આવો અને એ પ્રશ્નનું સમાધાન લ્યો અને સમાધાનથી સમાધિ મળે. બાકી એમને બેસવાથી શું થાય? એનો પણ સમય વેસ્ટ અને આપણો પણ સમય વેસ્ટ થાય કે ના થાય? હેલો. એટલે ભગવાન પાસે જ્યારે ગૌતમ સ્વામી બેસતા ને, જ્યારે પણ જતા ને ત્યારે સૌથી પહેલાં તમે ક્યારે એવું નહીં સાંભળો ગૌતમ સ્વામી ભગવાન પાસે એમને બેઠા હતા. જ્યારે પણ બેઠા હોય ને એ પ્રશ્ન લઈને જ ગયા હોય, ભગવાન આનું શું છે, ભગવાન આનું શું છે, ભગવાન આમ કેમ, ભગવાન આનું શું છે. એ જ કાં જિજ્ઞાસા લઈને જ જાય. જિજ્ઞાસા વગર એ જાય જ નહીં. અને જ્યારે જિજ્ઞાસા ન હોય અને ભગવાન પણ કાંઈ કામમાં છે તો ગૌતમ સ્વામીનું કામ એક જ હોય, બે પગ ઊંચા કરે, માથું અંદર મૂકી દે, ધ્યાનના કોષ્ટકમાં વયા જાય, ધ્યાન કરવા લાગે. એમને એમ ક્યારેય સમોસરણમાં બેસે જ નહીં. સંતનું સાનિધ્ય પણ એક સમોસરણ હોય છે. સંતનું સાનિધ્ય પણ એક સમોસરણ હોય છે. ત્યાં જઈએ તો શેનાથી જવાનું હોય છે? જિજ્ઞાસાથી. અને જિજ્ઞાસાનું જ્યારે સમાધાન થાય ને ત્યારે ઓટોમેટિક શું થવા લાગે? સમાધિ મળવા લાગે. અને તમે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, સંત છે ને, સંત કે ગુરુ છે ને, તમે જ્યારે એક પ્રશ્ન પૂછો ને તે તમારી અંદરમાં જાગતા અનેક પ્રશ્નોના સમાધાન છે ને એક સાથે આપી દે. એ જ ગુરુની વ્યાખ્યા હોય. ગુરુ એ જ કહેવાય કે તમે એને પ્રશ્ન એક પૂછો પણ એ સિવાય પણ તમારા મનમાં જેટલું ચાલતું હોય ને એ દરેકના સમાધાન આપી દે ને એ જ ગુરુ હોય. તમે વ્યાખ્યાનમાં આવતા હો ત્યારે તમારા મનમાં જે ચાલતું હોય ને એ જ વ્યાખ્યાનમાં આવવું જોઈએ. તમારા મનમાં જે ક્વેશ્ચન ચાલતા હોય ને એ જ વ્યાખ્યાનમાં આવવું જોઈએ. અને જ વ્યાખ્યાનમાં આવે ને તો જ ગુરુ કહેવાય, નહીં તો ગુરુ ન કહેવાય. એટલે ભગવાન કહે છે
કે તીર્થંકરોની, આચાર્યોની, ગુરુની વાણી કેવી હોય? અતિશયુક્ત હોય. અતિશયુક્ત એટલે શું? તો કે તેમાં સામેવાળાના મનમાં જેટલા બેઠા હોય તેના મનમાં જેટલી શંકા હોય ને તેનું કોઈને કોઈ રીતે સમાધાન આપે ને એને વાણીનો અતિશય કહેવાય છે. એટલે કે વાણીની લબ્ધિ કહેવાય છે, એ વાણીની શક્તિ કહેવાય છે, એ એમની કૃપા કહેવાય છે.